દોસ્તો, આપણા જીવનની સૌથી મોટી ટ્રેજેડી એ નિષ્ફળતા નથી, એ સફળતા છે. કારણ કે આજે હું તમને જે વાત કરવાનો છું એ વાત તમે જો પૂરી સાંભળશો અને છેક છેલ્લે સુધી જોશો તો તમે તમારા જીવન જીવવાની રીત, જીવન જીવવાનો નજરિયો ચોક્કસથી બદલી નાખશો. એટલે આ વાત પૂરેપૂરી સાંભળજો. દોસ્તો, બહુ સરસ મજાનું વાક્ય કે મળી તો જીવનમાં બધું જ હશે, પરંતુ એ મળશે ત્યારે ભોગવવાની ઈચ્છા નહીં રહે. આ વાક્ય આમ ખૂબ નાનું છે, પરંતુ ઘણી બધી વાતો, ઘણી બધી ઘટનાઓમાં છુપાયેલી છે. એક વ્યક્તિ જે પોતે સદંતર કામ કરે, હંમેશા મહેનત કરે, ક્યારેય એક રૂપિયો પણ કોઈ પોતાની જાત પર ન ખર્ચે, કે ના ક્યારેય ફરવા જાય, કે ના ક્યારેય સારા કપડાં પહેરે, માત્ર ને માત્ર એ કામ જ કરે. એનો પરિવાર ક્યારેક કહે કે મને આ જગ્યાએ જવું છે, કે મને ફરવા જવું છે, ત્યારે પણ આ વ્યક્તિ એવું કહે કે હમણાં મને થોડું કામ કરી લેવા દો, હું સફળ થઈશ પછી ચોક્કસથી ફરવા જઈશ, પછી ચોક્કસથી તમારે જ્યાં જવું હોય ત્યાં હું લઈ જઈશ. ધીમે 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 સમય પસાર થયો. એ વ્યક્તિ ખૂબ સારા પૈસા કમાવો, એને ખૂબ મોટું ઘર થયું, ખૂબ મોટા બંગલા, સારી ગાડી, મોંઘી ગાડી. પરંતુ આ બધું થવાની સાથે સાથે એની ઉંમર પણ ધીરે ધીરે વધતી ગઈ. એના જે સપના હતા એ બધા સપના સાકાર થઈ ગયા કે મારી પાસે ખૂબ સારી મોંઘી ગાડી હોય, ખૂબ મોટું ઘર હોય, મારી પાસે કરોડોની સંપત્તિ હોય, જમીન હોય, ખૂબ બહુ બધું બેંક બેલેન્સ હોય. બધા સપના એના મહેનતથી સાકાર તો થઈ ગયા, પરંતુ જ્યારે વાત એના શોખની આવી, એના પરિવારની આવી, કે ક્યાંક હરવા ફરવા જવાની આવી, ત્યારે એની ઉંમર થઈ ગઈ હતી. આજે વ્યક્તિ પાસે ઘણું બધું હતું, બહુ જ બધું હતું, પરંતુ એની પાસે એ ઉંમર નથી કે જે ઉંમરે એ ફરવા જઈ શકે, જે ઉંમરે એ જોશથી જીવી શકે, જલસાથી જીવી શકે. માત્ર ને માત્ર એને ધ્યાન આપી પૈસા કમાવામાં, પોતાની લાઈફ બનાવવામાં. પરંતુ એક વાત ચોક્કસથી મારા દરેક દર્શક મિત્રોને કહેવી છે, જીવનમાં કામ હરેક સમય રહેવાનું છે, પરંતુ જીવન જીવવું, આપણે આપણી જિંદગી જીવવી એ પણ ખૂબ મહત્વની હોય છે. કારણ કે કામ આખી જિંદગી રહેશે, પરંતુ એ કામ કરવાની સાથે સાથે ક્યાંક હરવું જોઈએ, ક્યાંક ફરવું જોઈએ, જીવનનો સાચો આનંદ લેવો જોઈએ. કારણ કે આમ નહીં કરીએ તો જીવન આપણું માત્ર ને માત્ર એક લૂપની અંદર જીવતા હોઈશું કે સવારે ઉઠીશું, કામ પર જઈશું, સાંજે પાછા આવીશું, જમીને સૂઈ જઈશું, પાછા સવારે કામે જઈશું. આ એક લૂપમાં જીવન જીવીશું. પરંતુ એ જીવન જીવવાની સાથે સાથે આપણે શોખ પણ પૂરા કરીએ, આપણા પરિવારને પણ સમય આપીએ. સમય આવે એટલે વર્ષમાં એકાદ વાર ક્યાંક હરવા ફરવા પણ જઈએ. કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. જીવનની અંદર દરેક વસ્તુ કાયમ રહેશે, કામ કાયમ રહેશે, પરંતુ આ ઉંમર એ જે નહીં મળે. એટલે એક વાત હું ફરીથી ચોક્કસ કહી કે બધું જીવનની અંદર મળી જશે, પરંતુ મળશે ત્યારે જ્યારે આપણને એની ઈચ્છાઓ નહીં હોય, આપણને એનો ત્યાગ કરવાનો સમય હશે, ત્યારે આપણને આપણા જીવનમાં બધું મળશે. એટલે ટૂંકમાં જો કહું તો જીવનની અંદર કામ કરવાની સાથે સાથે આપણે શોખ પણ પૂરા કરી લેજો. સમયની રાહ ન જોતા, કારણ કે સમયને જતાં કોઈ વાર નહીં લાગે. દોસ્તો, આ વાત જો તમને સાચી લાગી હોય તો વિડીયોને સરસ મજાની લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરીથી નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.